નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીમાં ડે 3 કચ્છ ભુજની આ જે સિરીઝ છે અમારી, તેમાં ડે 3માં તમારું હાર્દિક સ્વાગત છે. એટલે આજનો ડે જે અમારો છે તે માંડવી બીચ અને માંડવી પહેલે જોવાનો છે. તો લેટ્સ ગો, આપણે મળીએ આગળ. આ એસટી બસ સ્ટેન્ડ છે અને એક્ઝેક્ટ બાજુમાં મહારાજા પૌવાવાળા. અને નાસ્તો કરવા તમે આવો, તમે એટલી ફેસિલિટી ક્યાંય નહીં જોયું. તમે ભાઈ લારીમાં LED લગાડેલી છે, તમે જુઓ. ભાઈ મહારાજા પૌવાવાળા. મિત્રો બસની બે કહી શકાય, સવારે નાસ્તા માટે બસ સ્ટેન્ડની બહાર નીકળતા એક્ઝેક્ટ બહાર જ છે મહારાજા પૌવાવાળા. સારામાં સારી વસ્તુ છે સવારે નાસ્તો કરવા માટે. આગળ ગેસ્ટ હાઉસ છે, તેમાં રોકાણા હતા અને બાજુમાં VR ગેસ્ટ હાઉસ પણ છે. અને બસ સ્ટેન્ડથી એક્ઝેક્ટ 200 મીટરના અંતરે આવેલું છે અને વ્યવસ્થા સારી છે. રૂમ પણ વ્યાજબી ભાવે મળી જશે. માત્ર 600 રૂપિયાથી રૂમની શરૂઆત થાય છે અને એક્સ્ટ્રા માણસો છે તો એનો એક્સ્ટ્રા ચાર્જ લાગશે. બાકી વ્યવસ્થા સારી છે. અને હવે અમે અહીંથી માંડવી બીચ જવા માટે નીકળીએ છીએ, તો મળીએ આગળ. તો મિત્રો, માંડવી અમે પહોંચી ગયા છે. માંડવી સિટીમાં એન્ટર થયા છે. જે આ બે રસ્તા જાય છે તે માંડવી બીચ તરફ જવાનો રસ્તો છે અને બસ સ્ટેન્ડ અને જૂનું બંદર આ રોડે આવે છે. સિટી એક્સપ્લોર કરશું ને પૂરું માંડવી શહેર આપણે જોઈશું. જે માંડવીમાં નવા જહાજ બને છે તે પણ જોઈશું. ગુજરાતનો પ્રખ્યાતમાં પ્રખ્યાત બીચ કહેવાય એવો માંડવી બીચ આપણે જોઈશું. કે જે લાકડાની જૂની શીપો જે બનતી, એ શીપો અહીંયા બનાવવામાં આવે છે. મારી પાછળ તમે જોઈ જ રહ્યા છો કેટલી વિશાળ બોટો છે. એટલી મોટી બોટ લાકડાની જે બનતી હોય એ લગભગ અમે પહેલી વાર જોઈ છે. બની ગયેલી તો જોઈ છે, પણ બનતા પહેલી વાર જોઈ છે. અને આ જે બોટો છે, આ સાઈડ પણ એક છે. જે મારી પાછળની જે બોટ તમે જોઈ એના કરતાં પણ મોટી વિશાળ બોટ છે ને જો કામ હજી શરૂ જ છે અને બહુ જ મોટી વિશાળ બોટ છે. અને વિડીયોમાં કદાચ એટલો અંદાજ નહીં આવે, પણ આ બોટ ઘણી બધી મોટી છે. બોટની તમે જે કેટલી વિશાળ છે એ તમે જોઈ શકો છો. અને બોટની હાઈટ લગભગ 3 માળ જેટલી તો પાકી છે. અને ઓનલી ફોર લાકડામાંથી બનેલી આ બોટો છે. માંડવીમાં અમે જમવા માટે આવ્યા છીએ શિવશક્તિ રેસ્ટોરન્ટ. જમવાનું ગુજરાતી થાળી 130 રૂપિયામાં અનલિમિટેડ છે અને જમવાનું બેસ્ટ ભોજન છે. શિવશક્તિ રેસ્ટોરન્ટ માંડવી બીચ જે વિજય વિલાસ પેલેસ છે એ રોડ ઉપર આવે છે અને જમવા માટેની બેસ્ટ જગ્યા છે. માંડવી જો કદાચ તમે આવો તો આ હોટલ વિઝિટ કરવાનું ભૂલશો નહીં. શિવશક્તિ હોટલનું એડ્રેસ જે વિજય વિલાસ પેલેસ તરફ જે રસ્તો જાય છે આ સાઈડથી આપણે આવીએ, સિટી સાઈડથી. અને જાતા જમણી સાઈડમાં આ શિવશક્તિ હોટલ છે અને બાજુમાં હોટલ શિવા છે. રહેવાની પણ વ્યવસ્થા છે જો માંડવીમાં રોકાવું હોય. અને જમવા માટે તો હું 100% અને 10માંથી 10 રેટિંગ આપીશ. ગુજરાતનો ફેમસ એવો માંડવી બીચ ઉપર આવી ગયા છીએ અને તમે માંડવી બીચનું જે બ્લુ વોટર જે છે તે તમે જોઈ શકો છો. અને અહીંયા વોટર તમે અલગ અલગ એક્ટિવિટી કરી શકો છો. એમાં તમે બોટ રાઈડ અને આ બલૂનમાં બેસીને તમે રાઈડ કરી શકો છો. અને જે બોટ રાઈડ છે એના એક વ્યક્તિના 200 રૂપિયા છે. તો તમે પાણીમાં દૂર સુધી જઈ શકો છો. માંડવી બીચ છે તે જે ગુજરાતના બ્લુ ટેગ વાળા જે બીચો છે એમાંથી એક છે. અને જે બીચ ઉપર જે સેન્ડ છે એકદમ વ્હાઈટ સેન્ડ છે, જેના કારણે પાણી તમને એકદમ હાવ ક્લિસ્ટર ક્લિયર પાણી દેખાય છે.
અને અહીંયા તમે વોટર એક્ટિવિટી કરી શકો છો, જે તમે બોટ જોવો છો જેમાં વોટર એક્ટિવિટી આ સ્પોટ બોટમાં બેસીને કરી શકો છો. અને બસ આ બીચ ઉપર ફરવાનો બહુ જ આનંદ છે, બહુ શાનદાર બીચ છે. કચ્છમાં તમે આવો એટલે માંડવી બીચ જરૂરથી પધારો. જે માંડવી બીચ ઉપર જે સ્પીડ બોટ એક્ટિવિટી જે છે એની રાઈડ હવે અમે કરવા માટે તૈયાર થઈ ગયા છે. અને જે આ સ્પીડ બોટ છે એની એક પર્સનની ફી 200 રૂપિયા છે. અને તમને એક દૂર સુધી આમ રાઉન્ડ મરાવે છે અને આ અંદર એક ડ્રિફ્ટ મરાવે છે. તો આ એક્ટિવિટીનો આનંદ અમે લઈશું. તો ચાલો. લેટ્સ ગો. બોટ રાઈડ છે તે પૂરી કરી અને બહાર વ્યા છે. આ જે રાઈડ છે તે કર્યા જેવી છે. 200 રૂપિયા વર્થ ઓફ ટિકિટ છે. અને હવે આપણે શ્યામજી કૃષ્ણ વર્માનું મેમોરિયલ જે આવેલું છે તે જોવા માટે જઈશું. માંડવીમાં તે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ આવેલું છે, જે માંડવીનો જે દરિયો છે એના કાંઠે જ બનેલું છે. પણ જે માંડવી સિટી છે ત્યાંથી લગભગ 5 થી 6 કિલોમીટરના અંતરે આવેલું છે. અને તે મેમોરિયલ જોવા માટે આવી ગયા છીએ. તો ચાલો. અને એક વ્યક્તિની 20 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે, પાર્કિંગ ચાર્જ ફ્રી છે. અને મેમોરિયલ જે મેન મેમોરિયલ છે એની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ નથી, પણ જે બહારનો જે એરિયા છે એ તમને બતાવું છું. ચાલો. તો જે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલનું જે કેમ્પસ છે તે એકદમ શાંત, સુંદર અને ફૂલ ચોખ્ખાઈવાળું વેલ મેન્ટેન જગ્યા છે. ને જે કચ્છમાં જે પ્રવાસ આવતો હોય એ બાળકોને ફરજિયાત આ જગ્યા જોવા માટે લાવવામાં આવે છે. અને બહુ સારી એવી જગ્યા છે. આ જે જગ્યા છે એનું લોકાર્પણ જ્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કરવામાં આવેલું છે. અને જે આ આખી જગ્યા છે તે આપણા દેશના ક્રાંતિકારીઓને સમર્પિત છે. ખાસ કરીને શ્યામજી કૃષ્ણ વર્માને સમર્પિત છે આ જગ્યા. શ્યામજી કૃષ્ણ વર્માજી જે દેશ માટે એમને ઘણું બધું કરેલું, એમના જીવન ચરિત્ર અને જીવનકાળ, એમનો અભ્યાસ, એ બધું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, શ્યામજી કૃષ્ણ વર્માનું જે આ મેમોરિયલ છે જે માંડવીમાં આવેલું છે એ મેમોરિયલ જોવા જેવું છે. જો માંડવી તમે આવતા હોય તો આ મેમોરિયલ જોવા માટે જરૂરથી પધારો. કારણ કે આ જે મેમોરિયલ જે છે તે આપણી આઝાદી પહેલાંનું જે બધું જીવનકાળ ને જે આપણા બધા દેશભક્તો હતા એમનું પણ થોડું ઘણું જીવનકાળ, અને ખાસ કરીને શ્યામજી કૃષ્ણ વર્માનું જીવનકાળ છે
પણ બહુ જ સારું પ્રદર્શન છે અને જોવા જેવું છે. અને આ જે સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો જે ઇંગ્લેન્ડમાં એમને આપણે ભારતીય લોકોને રહેવા માટેની એટલે કે જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમના માટે લંડનમાં ઇન્ડિયા હાઉસ તરીકે એક મકાન બનાવેલું જે સેમ આ જે સ્ટ્રક્ચર છે એ જ ટાઈપનું ઇંગ્લેન્ડમાં બનાવેલું અને એ ટાઈપનો અહીં આકાર આપવામાં આવેલો છે. આ જે આખું મેમોરિયલ છે એ જોઈને બહાર વ્યા છીએ. તમે અમારી કચ્છની જે આ પૂરી સિરીઝ છે એના આગળના વિડીયો ન જોયા તો વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય છે. શરૂઆતથી આખી સિરીઝ જોઈજો જેથી કરીને તમને કચ્છની આખી સિરીઝ જોવા મળે અને કચ્છના બધા જોવાલાયક સ્થળો જે છે તે તમને જોવા મળે અને કચ્છની આખી આઇટનરી તમને ખબર પડે. જો તમને અમારા આવા જ વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.